આજે શ્રી શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ ધ્રાંગધ્રા માટે અત્યંત આનંદ, ગૌરવ અને ધર્મ ભક્તિનો દિવસ છે। જે પવિત્ર ક્ષણની આપણે છેલ્લા પાંચ વર્ષથી રાહ જોઈ રહ્યા હતા, તે તપ અને ત્યાગની પાવન ઘડી આજે આવી ગઈ છે। શ્રી વાસુ પૂજ્ય દાદાના રંગ મંડપના જીર્ણોદ્ધારનું કાર્ય પૂર્ણ થવાના આ શુભ અવસરે તારીખ 2 ડિસેમ્બરથી 6 ડિસેમ્બર સુધી પંચાનન પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે। આ ધર્મમય મહોત્સવને 4 ચાંદ લગાવવા માટે શ્રી સંઘના પરમ પૂજ્ય પ્રશાંત મૂર્તિ આચાર્ય શ્રી તીર્થ ભદ્રેશ્વરીશ્વરજી મહારાજ સહિત 100થી વધુ સાધુ સાધ્વી ભગવંતોનું ધ્રાંગધ્રાની પાવન ભૂમિ પર ભવ્યાતિભવ્ય પદાર્પણ થયું છે। આજે તારીખ 2 ડિસેમ્બરના રોજ ધ્રાંગધ્રાના રાજમાર્ગો પર જૈન શ્વાસનની જય જયકાર સાથે ગુરુદેવોનો ભવ્ય નગર પ્રવેશ થયો। આ નજારો ધર્મ પ્રત્યેની આપની અતૂટ શ્રદ્ધા અને સમર્પણનું પ્રતીક છે। 100થી વધુ સાધુ સાધ્વી ભગવંતોનું શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તગપચ્છ ઉપાશ્રયમાં પવિત્ર પગલું આપના શ્રી સંઘને અને સમગ્ર નગરને ધન્ય બનાવી ગયું છે। આ પંચાનન મહોત્સવ માત્ર પ્રતિષ્ઠા નથી, પણ શ્રી સંઘની એકતા, ભક્તિ અને સમર્પણનું પર્વ છે। પૂજ્ય ગુરુદેવોની નિશ્રામાં આપણે સૌ સાથે મળીને જૈન ધર્મની ધજાને વધુ ઊંચે લહેરાવીએ। આવો આપણે સૌ સાથે મળીને આ પાવન મહોત્સવના સાક્ષી બનીએ અને શ્રી વાસુ પૂજ્ય દાદાના ચરણોમાં શ્રદ્ધાના પુષ્પો અર્પણ કરીએ। શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તગપચ્છ સંઘ ધ્રાંગધ્રા, TV 18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર દિવાન મોયુદ્દીન, ધ્રાંગધ્રા।